દેશના યશસ્વી પ્રધાનમંત્રી માટે કાલે જ જેમણે ખરાબ નિવેદન આપ્યું મિત્રો, આ ગુજરાતની નહીં માત્ર દેશની તમામ જનતા એ કાર્ય નહીં સાંખી લે. એ ઘણા બધા મીડિયાના મિત્રો અહીંયા છે, મને પૂછે કે સાહેબ તમે આ ભરતી શેના માટે કરો છો? એટલે હું કહું કે કોંગ્રેસના નેતાઓ જે રીતે હાર ભાળી ગયા છે, કોંગ્રેસની નૌકા જે રીતે ડૂબી રહી છે, એ માત્ર ગુજરાતમાં નહીં પણ તમામ દેશના તમામ રાજ્યોની અંદર, તમામ બૂથોની અંદર આ કોંગ્રેસની નૌકા ડૂબી રહી છે. ત્યારે ત્યાંમાં યાત્રા કરવા વાળા બધા જ લોકો એ કોંગ્રેસની નૌકા છોડી અને આ ભગવો જેને વિકાસનો ભગવો લહેરાયો છે, આ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપી રહી છે મિત્રો. અને કોંગ્રેસ આજે પોતાનો ગઢ બચાવી શકતી નથી, પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારો બચાવી શકતી નથી. એ શું ખાક આપણું કે ખેડા જિલ્લાનું ભલું કરવાના છે, ગુજરાતનું શું ભલું કરવાના છે, કે દેશનું શું ભલું કરવાના છે? જે પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવાર ના સાચવી શકે એ લોકો આપણું ભલું શું કરશે, જનતાનું ભલું શું કરશે?